ચિંતાનો વિષય કહેવાય ખેડૂતો માટે કપરી પરિસ્થિતિ અને એમાં એ ભૂંડા વિતારતા હોય. આગાહી કરવાવાળા તો આગાહી કરતા હોય છે, કુદરતના હાથનું છે બધું. વ્લોગ બનાવવા ગયા હતા કૂવામાં પડ્યા. આમ તાકી આમ કરી મેલે ને આ છેક ઉપર થયો. એ ગોઈડી ઊભી હતી તે પડી બદલીને ભૂઈ ખબર નહીં પડે. ઓ બાપરે. હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજીને આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આઈ હોપ તમે બધા વેલ એન્ડ ડન હશો, કમ્પ્લીટ હશો. હવે જેમ જેમ હોળી નજીક આવી રહી છે એમ કફ ઉધરસ વધારે થાય છે. એટલે કહેવાય છે કે આ સિઝનમાં ધાણી અને ખજૂર વધારે ખાવામાં આવે ને કફ મટી જાય. અને હું અને બાબા રામ 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 ખેતરે જઈએ છીએ, હે ને, બુલેટ ઉપર બેસીને. બરાબર, જઈને મળીએ. આવી ગયા છીએ ખેતરે, પણ ખેતરે આવીને મળ્યા ખરાબ સમાચાર કે લાઈટ જતું રહ્યું, લાઈટ ગયું. ફેરો પડે હે બાબા, તો એ કરીને જવાનું ને. શું કરે પ્રવીણભાઈ ના ઘઉં છે. કયા પ્રવીણભાઈ? પ્રવીણભાઈ સરપંચ, પ્રવીણભાઈ સરપંચ. ખાતર દવા વગર એવું ઓર્ગેનિક ઘઉં છે. ઓર્ગેનિક ઓર્ગેનિક ઘઉં જોઈ લો ભાઈ, જોઈ લો. ચલો, એ વાતનો આનંદ છે કે ઓર્ગેનિક ખેતી થાય છે. કુણો સા? હા, રાજગરો દેખાય તમારું જ હોય બધું. બાબાના ખેતરમાં રાજગરો હોય ને હોય જ. આમ તો રાજગરો બહુ સારો, જોઈએ તો લઈ જજો બાબા ઘેરથી. એટલો ઉગ્યો છે વળી. સારો થયો છે પણ આ જુઓ ને, મસ્ત મસ્ત. પાક્યો નથી હજી. ઉપવાસ હોય એટલે ફરાળીમાં ઓલમોસ્ટ રાજગરો જ બનતો હોય. રાજગરાનો શીરો, હવે તો બધું થાય છે. રાજગરાનો લોટ ન વડો થાય, રોટલી થાય ને બધું નવું નવું નીકળ્યું હે. બાકી પહેલાના તો કેવા હતા ઉપવાસ. એવી વાત છે. હવે પાછા આવી ગયા છે મકાઈના ખેતરોમાં, મકાઈના ખેતરોના જંગલમાં. મોટી મોટી મકાઈ હે, ભૂંડરાજના જંગલ. ભૂંડરાજના જંગલ. તે અંદર અત્યારે અંદર અહી બા બાબુ, અહી હા હા બીક લાગા તો. આ શું છે? આ બુલેટ ઘાસ. બુલેટ ઘાસ, બુલેટ જેવું જ છે. ચાલવાની જગ્યાએ નહીં મૂકી. મકાઈ વધારે આપણા ગામમાં. બહુ મકાઈ પણ ઉત્પાદન જેટલું વધારે થાય છે ને એટલું પ્રમાણમાં ભાવ નહીં મળતો. ખેડૂતોની કેવી દશા. હા, અમે 300 રૂપિયા ભાવ હોય. હા, 300-350 રૂપિયા ભાવમાં શું પોસાય? પછી ના મળે. એક બાજુ ભૂંડનો ત્રાસ હોય. ભૂંડનો ત્રાસ. પછી બીજી વસ્તુ કે અંબાલાલ કાકાએ આગાહી કરી. હવે વાદળ તો આવી ગયા છે. હમણાં છેક 2 વાગ્યા છે અત્યારે બપોરના, અને તડકો નીકળ્યો છે. બોલો, આખો દિવસ વાદળછાયું વાતાવરણ હતું. હવે પાછા વાદળ આવે છે ને થોડો તડકો નીકળે છે. એટલે આજે તો જો પાછો જતો રહ્યો ને તડકો, એકદમ વાદળ આવી ગયા. કોઈકના ઘઉં વઢાતા હોય છે, કપાતા હોય છે. અત્યારે મકાઈને પણ આવી ગઈ, એટલે મકાઈની સિઝન. એટલે ખેડૂત બિચારું 3 મહિના મહેનત કરે અને ચોથો મહિનો જે ઉત્પાદનનો હોય, તૈયાર થવાનું હોય, એમ જ કુદરતનો એ ખેલ બગડે અને ભાવ આપવા વાળાનો એ ખેલ બગડે. એવી વાત છે અત્યારે. કારણ કે ચિંતાનો વિષય કહેવાય ખેડૂતો માટે કપરી પરિસ્થિતિ, અને એમાં એ ભૂંડા વિતારતા હોય. જો ભૂંડાઈને ગોડી ગયા છે. ઓહો, છેક સુધી ગોડી ગયા છે. બોલો, પછી ખેડૂત જાય તો જાય ક્યાં? અને તો બી અત્યારે સારું છે, જે લોકો ખેતી કરે છે એ સારી વસ્તુ છે કે એટલું આપણને અનાજ મળી રહે છે. એમ
પણ એક જો વખત ખેતી જ નહીં થાય તો પછી સમય એવો આવે ને હા તો કોઈ ખેતી કરવા તૈયાર નહીં થાય. 100% એક સમય એવો આવશે ને કે કોઈ ખેતી કરવા તૈયાર નહીં હોય. કારણ કે મહેનત કરે મજૂરી કરે એનું ફળ ના મળે હા તો પછી એ કોઈ મહેનત કરવા માટે એ તૈયાર જ ના થાય ને. ના થાય હા એ સામે એટલું વળતર મળતું હોય તો વાંધો ના આવે. તો વાત અલગ છે. ખેડૂતોની મહાદશા કહેવાય અત્યારનો જે સમયગાળો આવે ને ઉત્પાદન લેવાનો ખેડૂતોની મહાદશા. પછી આ ડ્રીપ છે. ડ્રીપ ટપક સિંચાઈ પદ્ધતિની. અચ્છા ટપકની ડ્રીપ છે પણ તારે ટપક કરતા નથી. નથી, ખુલ્લું પાણી જાય છે. આ પ્રવીણભાઈની મકાઈ છે. બરોબર જેને પેલા ઘઉં વાયા છે એમની. પ્રવીણભાઈ કયા પ્રવીણભાઈ? આપણો પ્રવીણભાઈ. અરે મારા પપ્પાની સારી મકાઈ. આ બાજુ તો એટલી બધી નહીં દેખાતી. ડોડા તો અમે આવી ગયા છે. ડોડા તૈયાર થઈ ગયા છે. ડોડા પાક બનાવવા લઈ જવું પડે. પછી આ બોર. બોર હા તો આપણો ભેગો બોર હે ને. અચ્છા બરોબર. એટલે ખેડૂતોના સામે સરકાર જોવે તો સારું છે. કારણ કે આગાહી કરવા વાળા તો આગાહી કરતા હોય છે. કુદરતના હાથનું છે બધું. પણ ખેડૂતનું એમાં પણ જેના ઘરે સરકારી નોકરી નથી, માત્ર ખેતી ઉપર જ બધું નિભાવતા હોય એમના માટે વધારે કપરી પરિસ્થિતિ આવીને ઊભી રહેતી હોય. બાળકો ભણતા હોય, બીજા સામાજિક ખર્ચા હોય, કોઈના ઘરે દવાખાનું હોય અને સાથે સાથે મહેનત મજૂરી કરતા હોય અને પછી આ દિવસે હાથમાંથી લેવાઈ જાય એટલે ખૂબ દુઃખ થતું હોય. નિરાશ થઈ જાય. હા નિરાશ થઈ જાય ખેડૂત. અને જગતનો તાત એટલે ખેડૂત. ખેડૂત એટલે જગતનો તાત. હા જગતનો તાત. અને જો એ નિરાશ જે દિવસે નિરાશ થઈ જશે ને એ દિવસે ખેતી માટે ઘણું કાઠું પડશે. ઘણું કાઠું પડી જાય. અને અમે ક્યાંથી જઈએ છીએ જુઓ મકાઈઓની વચ્ચે થઈ. ઓહો મોઢા ઉપર પાંદડા આવીને વાગે છે. આપણી આવી મકાઈ. બાબાની મકાઈ આવી જુઓ. ડોડા બાબા ને મકાઈ તો ખાસી ઊંચી છે હો બાબા. તમારે ત્યાં ઊંચી છે મકાઈ તો. અને આ તો પાછું જંગલ જ જંગલ. શેઢો તો દેખાતો જ નહીં બે ભાઈઓ વચ્ચે. સરસ. પછી આ જૂનો કૂવો. ફઈઓ જોઈને ખુશ થઈ જઈએ આપણી બે. આ જૂના કૂવા પર કેટલા ભાગીદાર હતા ખબર છે? અને મોટર ફરતી હોય પછી હા ધીમે રે. એટલે કૂવો તો નહીં ને દેખાયો છે ને. નકર ટાઇટલ બની ગયા હે વ્લોગ બનાવવા ગયા તા કૂવામાં પડ્યા. ક્યાં છે કૂવો? અચ્છા હા અચ્છા એટલું કોહ એટલું કોહ એટલે ગરી પેલા કોહ હાકતા બળદેથી. હા પેલું પાણી ખેંચતા ને એ બધું હે ને. કોહમાં ભરીને આવો. જો અહીંયા છે કૂવો. આ રોડવામાં પર. પણ આ વ્લોગ બનાવવા માટે હું ભલે આટલા ઈ બાબા પણ તમારે બંને ભાઈઓને સલાહ આપું કૂવાની આજુબાજુ કંઈક કરવા જેવું છે. અજનબી આવવાનો તો ડાયરેક્ટ પડી જ જાય. આ તો તમને ખબર હોય એટલું. દરેક ના હા એટલું ના હોય તો સરકારને કે મદદ કરો આ બાબતે કે પાણીની જરૂર છે. જુઓ આ કૂવો ખુલ્લો છે. ગમે ત્યારે ગમે તે કોઈ આવે ડાયરેક્ટ કૂવામાં જઈને પડે. આ બાજુ બી એવું છે જુઓ. એટલે પાણી આ ઉપર છે એનું ઝાડ છે વડ છે. એ પેપર છે. પેપરનો મૂળ અડધા કૂવામાં પોકે. પાણી તો ફૂલ છે. પાણી આ તો ઉલાળો કાઢવો પડે. એ બાબા પેલી પાટલા ગોસે એ પેલી ખૂણામાં રહીએ. ખૂણામાં દેખી મોઢું બહાર કાઢી રહી છે. જોઈ તમે? બસ એટલો દેડકો હતો. ટાક એટલે સોલિડ ટાક થાય છે. બાબા એ તો કમલે મોઢા ઉપર જ જઈને ખબર પડી જાય. એક ભાઈ ના કૂવો હતી ગોયડી ચો પેલી થોબલાની ટોચ છે ને એટલા જ ધર. ઓહો પછી કાકો કે મને કે ભાઈ ગોયડી છે હું કે ચો કે થોબલાની ટોચી પર. પછી આમ કઈ પથ્થર નાખ્યો ને આમ કઈ
ગોઈડી લઈને પથ્થર ભૂઈ આવ્યો. હા જોરદાર કહેવાય હો. જેવું અર્જુનના બાણનું નિશાન હતું એવું નિશાન તમે તાક્યું હે. એ ગોઈડી આમ તાકી આમ કરી મેલે ને હા છેક ઉપર થયો. એ ગોઈડી ઊભી હતી તે પડી બદલીને ભૂઈ. હા એવું નિશાન છે મારું. હમણાં જેમ મોઢા ઉપર દેડકાન વાગ્યું એવું. હા માટલું પીધું છે. આ બધું કોરું છે. હા બાકી છે. પીધેલું કોરું દેખાઈ આવે. લાઈટ તો જતું રહ્યું. બોલો હવે એના માટે શું કરાય? એના માટે શું કરવાનું? હા બધા મકાઈ છે. મકાઈ છે. આ વખતે તો કહેવાય છે એવું કે મકાઈના ભાવે નહીં મળવાના કો. શું કરવાનું બેન? દૂધ ચડસ દેખાય. જો આવું દેખાય. બધે પાકેલી ડોડો જોયું એમ પણ આવું હોય અંદર. થોડા દિવસ એટલે કેટલા લાગી કે હેડો અઠવાડિયામાં. હા અઠવાડિયામાં ડોડા તૈયાર. શેકીને ખાવાના અંગારામાં. ફોન હતો દાદા ડોડો થઈ ગઈ છે. પીસાનો પીસા બેન દાદા ડોડી થઈ ગઈ છે. થોડી વાર છે બેન કે મારી મમ્મી કે છે હું નથી કહેતી. મારી મમ્મીને ડોડી ખાવાની છે. બાબા કુવામાં બૂમ પાડજો પડઘો પરસ. પડસ વાલે હેડો. લાઈટ તો નહીં પણ આવું જે કોમ કરવા આવ્યા તે બાબાને કરવું પડે. જો છૂટકો નથી પણ પાવડો રાખતા હોય તો આટલો. સરકારના સુધી વિડીયો પહોંચાડો અને ખેડૂતોની દશા બતાવો ભાઈ. જે કરું છે એ જ કરશે. હવે નવી પેઢી કોઈ ખેતી કરવાની નહીં. કોઈ પેઢી ખેતી કરવા તૈયાર થશે નહીં. શું કરવાનું કે ઓરિજિનલ જંગલ જેવી છે અહીંયા વાઇબ. કારણ કે કોઈ શું કહેવાય જીવ જનાવર સમતાઈ જાય ને પ્રાણી તો ખબર નહીં પડે એવું. ઓ બાપરે પગલા બીવ્યો. સેઢા ચાલવાના નોના થઈ ગયા. બસ અમે આજનો વ્લોગ આ માટે જ બનાવ્યો હતો કે ભાઈ ખેડૂત ખેતી કરવાનું બંધ ના કરી દે. એવો માહોલ ના ઊભો થાય તો સારું. બાકી હવે લાગતું નથી કે ખેડૂત ખેતી કરે. જેના જોડે બીજો કોઈ સ્કોપ નહીં હોય કદાચ ઘરગથ્થું કરી ખાય. બાકી તો લાગતું નથી કે આવી પરિસ્થિતિમાં કોઈ ખેડૂત ખેતી કરે. મતલબ બીજી ખેતી થાય પેલા બીજી ખેતી થાય. બીજી ખેતી લોકો કરે છે પણ તમારા રોજિંદા જીવનમાં શું જરૂરી છે? ઘઉં, મકાઈ, બાજરી, જુવાર. પછી ગલગોટા વાવો તમે કોઈ બીજું કોઈ વાવો છો? હા પણ ગલગોટા વાવશો પછી તમારું અનાજ ક્યાંથી આવવાનું? આ બધું લાગે છે એમ મોટા મોટા જંગલો દેખાય છે પણ આ મોટા મોટા જંગલો અનાજ કહેવાય. તો બસ આજના વિડીયોમાં એ જ બતાવવું હતું કે ખેડૂત કેટલી મહેનત કરે છે 4 મહિના અને જ્યારે હાથમાં આવવાનું હોય ત્યારે કાં તો કુદરત છીનવી લે છે કાં તો સરકાર છીનવી લે છે. એટલે જેનાથી શક્ય હોય એ ખેડૂતના સામે જુઓ. બાકી દેશમાં અનાજ મળવું ખૂબ મુશ્કેલ થઈ જશે આવનારા 10-12 વર્ષમાં. કારણ કે ખેડૂત હવે કંટાળ્યો છે. હવે ખેડૂત થાક્યો ભાઈ. કારણ કે આટલું બધું તો પછી ખેડૂત સાથે ના જ હોય. સહન કરી કેટલું ખેડૂત સહન કરે હે. તો બસ આજના માટે બસ આટલું જ. જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરજો. અને જો તમે પણ ખેડૂતની મહાદશા સમજતા હોવ તો વિડીયો જોઈને એક કોમેન્ટ જરૂરથી કરજો. મળીએ કાલે આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.